નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે 23 ઓક્ટોબર 2025 ગુરુવારે ભાઈ બીજના દિવસે જો બહેન તુલસીના કુંડામાં ચૂપાચૂપ આ એક વસ્તુ મૂકી દેશે તો બહેનના ભાઈના જીવનમાં એવો ચમત્કાર થશે કે તેનું આખું જીવન ચમકી જશે મિત્રો. તો મિત્રો, ભાઈ બીજનો જે દિવસ છે એ ભાઈ બહેનના પવિત્ર પ્રેમ સંબંધનો દિવસ છે. તો મિત્રો, ભાઈ બીજના દિવસે ભાઈની બહેને જો તુલસીના કુંડામાં આ એક વસ્તુ મૂકી દેશે તો તે બહેનનો ભાઈ જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશે મિત્રો. તેમજ તેના જીવનની બધી જ સમસ્યા જેવી કે તેનો ભાઈ જો નોકરીની તૈયારી કરતો હોય તો તેને અવશ્ય નોકરી મળી જશે મિત્રો. તેમજ તેના ભાઈ ઉપર કોઈ કુંડળી દોષ લાગી ગયો હોય, નજર દોષ લાગી ગયો હોય તો તેવી બધી જ સમસ્યાથી તે બહેનના ભાઈને છુટકારો મળી જશે. તેની સાથે જ મિત્રો, ભાઈ બીજના દિવસે જો બહેન તુલસીનો આ ઉપાય તેના ભાઈનું આવનારું વર્ષ બહુ ચમકી જશે. તેમજ તેના ભાઈના જીવનમાં ક્યારેય પણ પૈસાની ખોટ નહીં આવી શકે મિત્રો. આથી મિત્રો, ભાઈ બીજના દિવસે બહેનને આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો. તો મિત્રો, ભાઈ બીજના દિવસે જો બહેન તુલસી માતાને લગતો આ ઉપાય કરી લેશે તો મિત્રો, લક્ષ્મી માતાની સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા તે ભાઈ બહેનને પ્રાપ્ત થશે કે બહેન દ્વારા આ ઉપાય કરવાથી ભાઈનું જીવન જ ધન્ય થઈ જશે. તેમજ તે બહેનના ભાઈનું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે મિત્રો. તો મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું બહુ મહત્વ છે. પણ મિત્રો, આજે ભાઈ બીજના દિવસે જો એક બહેન પોતાના ભાઈની રક્ષા માટે તુલસીના કુંડામાં આ એક વસ્તુ મૂકી દેશે તો તેની સીધી જ અસર તેના ભાઈ ઉપર થશે મિત્રો. એટલે કે તેના ભાઈ ઉપર જેટલી પણ બાધા આવતી હશે એ ટળી જશે. આથી ભાઈ બીજના દિવસે બહેને આ એક વસ્તુ તુલસીના કુંડામાં અવશ્ય મૂકી દેવી જોઈએ મિત્રો, કે જેથી તેના ભાઈના જીવનમાં ધન સંપત્તિને ક્યારેય કમી ન રહે. જો તેના ભાઈ ઉપર લેણું થઈ ગયું હશે તો ભાઈ બીજના દિવસે આજે તેની બહેન આ ઉપાય કરશે તો તેના ભાઈ ઉપર જો પૈસાનો બોજો હશે તો એનાથી પણ તેમને રાહત મળશે મિત્રો. મિત્રો, અમે ભગવાનને પ્રાર્થના કરશું કે તમારા ભાઈ બહેનના જીવનમાં સુખ સમૃદ્ધિનો સંચાર થાય. તેમજ મિત્રો, તમારા ભાઈ બહેનનો સંબંધ છે એ આવી જ રીતે ખુશીઓથી બનેલો રહે. તેમજ તમારા જીવનમાં પ્રેમ અને એકતાનો સાથ રહે. મિત્રો, દિવાળી તેમજ બેસતું વર્ષ ઉપરાંત ભાઈ બીજનો તહેવાર છે, એટલે કે જે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ સંબંધનો તહેવાર છે. મિત્રો, ભાઈ બીજના દિવસે બહેન છે એ પોતાના ભાઈના કપાળમાં તિલક કરીને તેની લાંબી ઉંમરની પ્રાર્થના કરે છે. અને મિત્રો, તેના બદલામાં ભાઈ છે એ તેની બહેનને ભેટમાં કાંઈક વસ્તુ આપે છે. મિત્રો, પ્રાચીન ગ્રંથો અનુસાર આ ભાઈ બીજનો તહેવાર છે એ દર વર્ષે કારતક મહિનાની શુક્લ પક્ષની દ્વિતીય તિથિના દિવસે મનાવવામાં આવે છે મિત્રો. તો મિત્રો, આવો આપણે જાણીએ કે ભાઈ બીજનો પવિત્ર તહેવાર જે છે એનું શુભ મુહૂર્ત ક્યારે છે. એટલે કે મિત્રો, બહેન પોતાના ભાઈને તિલક ક્યારે કરી શકે છે મિત્રો. અને સાથે એ પણ જાણશું કે કયા સમયમાં બહેનને ભાઈને ચાંદલો ન કરવો જોઈએ મિત્રો. તો મિત્રો, આજે શુભ મુહૂર્ત ભાઈ બીજના દિવસે જાણવું બહુ જ જરૂરી છે. તો મિત્રો, ભાઈ બીજની જે તિથિ છે એ 22 ઓક્ટોબર બુધવી એટલે કે મિત્રો નૂતન વર્ષના દિવસે સાંજે 8:16 આ બીજની તિથિએ શરૂ થાય છે. તેમજ આ ભાઈ બીજની
તિથિનું સમાપન છે એ 23 ઓક્ટોબર ગુરુવારે રાત્રે 10:46 સમાપ્ત થશે મિત્રો. તો મિત્રો આટલા માટે મિત્રો ભાઈ બીજની તિથિ છે એ ભલે પહેલા જ શરૂ થાય પણ ભાઈ બીજના દિવસે એટલે કે 23 ઓક્ટોબર ગુરુવારના જ આ ભાઈ બીજનું શુભ મુહૂર્ત છે. આથી મિત્રો આજે રાતના 10 વાગ્યા સુધીમાં તમે બહેન છે એ પોતાના ભાઈને ચાંદલો કરી શકે છે. તેમજ ભાઈની રક્ષા માટે વિધિસર ભાઈ બીજની ઉજવણી કરી શકે છે મિત્રો. તો મિત્રો હવે આપણે જાણીએ કે આજે ભાઈ બીજના દિવસે ભાઈને તિલક કરવાનું શુભ મુહૂર્ત કયું રહેશે. તો મિત્રો બહેન છે એ બપોરે 1 વાગ્યા પછીથી લઈને 3:30 વાગ્યા સુધીમાં બહેન છે એ ભાઈની રક્ષા માટે તેના કપાળ પર ચાંદલો કરી શકે છે મિત્રો. તો મિત્રો આજે મુહૂર્ત છે એ બહુ જ શુભ માનવામાં આવે છે. આજે વિજય મુહૂર્ત કહેવામાં આવે છે. મિત્રો ભાઈ બીજનો શુભ મુહૂર્ત તો સવારે પણ છે, પણ જો મિત્રો સવારના સમયમાં ભાઈ બીજના દિવસે મિત્રો બહેન ભાઈને મળી ન શકે અથવા તો તે બંને દૂર રહેતા હોય તો તે એકબીજા ભેગા ન થઈ શકે તો મિત્રો તમે 2 વાગ્યે વિજય મુહૂર્તમાં તમે ભાઈને ચાંદલો કરી શકો છો અને ભાઈના દીર્ઘાયુ માટે તમે પ્રાર્થના અવશ્ય કરી શકો છો. મિત્રો આ ભાઈ બીજનો તહેવાર છે એ બહેનને ભાઈની રક્ષા માટે ભાઈને ચાંદલો કરવાનો હોય છે મિત્રો. તો સાથે આપણે એ પણ જાણવું બહુ જરૂરી છે કે બહેન જ્યારે ભાઈને ચાંદલો કરે છે તો ભાઈએ કઈ દિશામાં મોઢું રાખવું જોઈએ. તો મિત્રો બહેન જ્યારે ભાઈને ચાંદલો કરે છે તો ભાઈએ પૂર્વ દિશામાં મોઢું રાખવું જોઈએ મિત્રો. આ દિશાને બહુ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો પૂર્વ દિશા તરફ મોઢું રાખીને ચાંદલો કરવામાં આવે તો મિત્રો પૂર્વ દિશાની સકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે એ બહેનના ભાઈ ઉપર પડે છે કે જેથી કરીને ભાઈ ઉપર જેટલી પણ નકારાત્મક ઉર્જા હશે એ દિશા તરફ મોઢું રાખીને ચાંદલો કરવાથી તે બધી જ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે મિત્રો. તેમજ મિત્રો બહેનનો ભાઈ છે એ જીવનમાં બહુ પ્રગતિ કરી શકે છે. તો મિત્રો ભાઈ બીજ પર તિલક કરવાની પ્રક્રિયાને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તો ચાલો જાણીએ તેની સાચી પદ્ધતિઓ વિશે. મિત્રો પહેલા તિલક માટે ચોખા, લોરી અને મીઠાઈઓ ગોઠવો. આ બધી વસ્તુઓને શુભ માનવામાં આવે છે મિત્રો. અને બહેનોના આશીર્વાદ સાથે ભાઈના આશીર્વાદમાં પણ વધારો થાય છે. તેમજ મિત્રો એક દીવો પ્રગટાવો અને તેને તમારા ભાઈની સામે રાખો મિત્રો. તેનાથી સકારાત્મક ઉર્જા વધે છે અને તે શુભાતનું પ્રતીક છે મિત્રો. પછી ભાઈના કપાળ પર લોરી અને ચોખાનું તિલક લગાવો અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરો મિત્રો. તેમજ મિત્રો આપણે જાણીએ કે તિલક કરતી વખતે બહેનોએ આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો તિલક કરતી વખતે મનમાં સારા વિચારો રાખો. બહેનની સકારાત્મક વિચારસરણી અને પ્રાર્થનાની અસર ભાઈ પર પડે છે. તેમજ દળ કળમાં તિલક કરવાનું ટાળજો. આ અશુભ માનવામાં આવે છે. આથી યોગ્ય સમય પસંદ કરવા માટે પંચાંગને ધ્યાનમાં રાખો મિત્રો. તેમજ ભાઈ અને બહેન બંને શુભ અને સ્વસ્થ મુદ્રામાં બેસવું જોઈએ. તે શુભ અને સ્વસ્થ ઉર્જાનું પ્રતીક છે. તેમજ ભાઈ બીજ ભાઈ બહેનના સંબંધોમાં પ્રેમ અને સ્નેહના બંધનને વધુ મજબૂત બનાવે છે મિત્રો. આ તહેવાર પર બહેનો તેમના ભાઈઓ અને ભાઈઓના સુખ અને લાંબા આયુષ્યની કામના કરે છે મિત્રો અને તેમને રક્ષણ આપવાનું કવચ આપે છે. આ તહેવાર આપણે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનો એક ભાગ છે જે પ્રેમ, સ્નેહ અને પરિવારનું મહત્વ દર્શાવે છે મિત્રો.
તો મિત્રો હવે આપણે એ તુલસીના ઉપાય વિશે જાણીએ કે જે ઉપાયને બહેને અવશ્ય તેના ભાઈની દીર્ઘાયુ માટે કરવો જોઈએ મિત્રો. જો બહેન આજે ભાઈબીજના દિવસે તુલસીના કુંડામાં આ એક વસ્તુ મૂકી દેશે તો મિત્રો લક્ષ્મી માતાની તેમજ ભગવાન વિષ્ણુની કૃપા છે એ બહેનના ભાઈ ઉપર એવી રીતે વરસશે કે તેના ભાઈનું આખું જીવન જ ચમકી જશે મિત્રો. તો મિત્રો આજે ભાઈબીજના દિવસે બહેનને તુલસીના કુંડામાં એવી કઈ વસ્તુ મૂકવાની છે એ વિશે આપણે જાણીએ. તો મિત્રો ભાઈબીજના પવિત્ર દિવસે બહેન છે એ તુલસીના કુંડામાં એક એવી વસ્તુ મૂકવાની છે કે જેથી ભાઈના જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે. તો મિત્રો આ ઉપાય કરવા માટે ભાઈ બીજના દિવસે બહેને આ તુલસીનો ઉપાય કરવા માટે સૌપ્રથમ દૂધ લેવાનું છે. એટલે કે મિત્રો ગાયનું દૂધ લેશે તો તે બહુ શુભ માનવામાં આવે છે મિત્રો. મિત્રો સૌપ્રથમ બહેને ગાયનું દૂધ છે એ ભાઈ બીજના દિવસે તુલસીના કુંડામાં ઉમેરવાનું છે મિત્રો. મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જેને ગાયનું દૂધ મળી શકતું નથી. તો તે લોકોએ એક લોટો જળ લઈને તેમાં 2 ચમચી હળદર નાખીને તુલસી માતાને અર્પણ કરી દેવાની છે મિત્રો. પણ મિત્રો જેને ગાયનું દૂધ મળી જાય છે તો તે સૌથી વધુ ઉત્તમ માનવામાં આવે છે અને ગાયનું દૂધ તુલસી માતાને ચડાવી દેવું જોઈએ. તેની સાથે જ મિત્રો એક શુદ્ધ દેશી ઘીનો દીવો તમારે તુલસી માતાના ક્યારાની પાસે પ્રગટાવી દેવાનો છે. તેની સાથે જ માતા એટલે કે લક્ષ્મી માં તેમજ વિષ્ણુ ભગવાનની આરાધના કરવાની છે. તેમજ મિત્રો તુલસીની નીચે આ પ્રકારે દીવો કરીને એક બહેને ભાઈની રક્ષા માટે તુલસી માતાને પ્રાર્થના કરવાની છે કે તુલસી માતા મારા ભાઈના જીવનમાં ક્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવવા દેતા. જો તેને નોકરીની તૈયારી કરતો હોય તો તેને નોકરી અવશ્ય અપાવજો. તેમજ તેના જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી ન આવવા દેતા. જો તેનું દાંપત્ય જીવન સરખું ન હોય તો તેને ખુશી અપાવજો. તો મિત્રો આજે ભાઈબીજના દિવસે જો બહેન આ પ્રકારે તુલસી માતાને લગતો આ ઉપાય પોતાના ભાઈની રક્ષા માટે કરી લેશે તો મિત્રો અવશ્ય તેના ભાઈનું જીવન છે એ ચમકી જશે મિત્રો. બહેન દ્વારા ભાઈ માટે આ ઉપાય કરવાથી ભાઈના જીવનમાં જો કુંડળી દોષ હશે, નજર દોષ હશે અથવા તો કોઈ પણ પ્રકારનો દોષ હશે તો તેનાથી પણ તેને મુક્તિ મળશે. મિત્રો જો તેનો ભાઈ મોટો હોય અથવા તો તે પોતાનો ધંધો કરતો હોય તો તેમાં પણ તેને એટલો નફો થશે કે તેના જીવનમાં ક્યારેય પણ ધન સંપત્તિની કમી નહીં રહી શકે મિત્રો. આથી મિત્રો આજે ભાઈબીજના દિવસે બહેને આ ઉપાય પોતાના ભાઈની રક્ષા માટે અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો. મિત્રો જો એક બહેને આજે ભાઈબીજના દિવસે પોતાના ભાઈ માટે આ ઉપાય કરી લેશે તો મિત્રો એક અઠવાડિયાની અંદર જ તમારા ભાઈની પ્રગતિ થતી જોવા મળશે મિત્રો. જો તમારા ભાઈનું દાંપત્ય જીવન સરખું ન ચાલતું હોય તેમજ તેના લગ્ન ન થતા હોય તો એમાં પણ તેના શુભ સંયોગો આજે ભાઈબીજના દિવસે બહેનો દ્વારા આ ઉપાય કરવાથી ભાઈના શુભ સંયોગ બની જશે મિત્રો. મિત્રો જો આજે બહેન ભાઈબીજના દિવસે આ તુલસીનો ઉપાય કરી લેશે તો તુલસી માતા તેમજ લક્ષ્મી માતાની સાથે વિષ્ણુ ભગવાનની પણ કૃપા બહેનના ભાઈ ઉપર પ્રાપ્ત થશે મિત્રો. કે જેથી તે તેના જીવનમાં બહુ સફળ થશે. આથી મિત્રો તુલસીને લગતા તમે કોઈ પણ ઉપાય કરશો તો લક્ષ્મી માતા છે એ તમારું ભાગ્ય જ ચમકાવી દેશે મિત્રો. આથી મિત્રો ભાઈબીજના દિવસે બહેન દ્વારા આ ઉપાય કરવામાં આવે તો તેના ભાઈના જીવન માટે બહુ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો આ ભાઈબીજનો તહેવાર જ ભાઈ બહેનના પવિત્ર પ્રેમ સંબંધનો તહેવાર છે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને
સબસ્ક્રાઇબ કરો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.